કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાતા 200 દર્દીઓની તપાસ કરી હતી અને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરની આ માનવ સેવા યથાવત ચાલી રહી છે। અત્યાર સુધીમાં 25,553 દર્દીઓના આંખના સફળ ઓપરેશન થયા છે। કેશોદ સ્થિત જલારામ મંદિરે ગત રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટેની તપાસ સાથોસાથ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો। કેશોદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો। ભોજનદાતા પ્રવીણભાઈ અને કંચનબેન ગજેરા પરિવાર, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડોક્ટર સ્નેહલ તન્હા, હેમંત ઘેરવરા અને મોહનભાઈ ઘોડાસરા સહિતના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પ દરમિયાન 200 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી તેઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। કેશોદ જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં યોજાયેલા 357 નેત્ર નિદાન કેમ્પમાં કુલ 25,553 દર્દીઓના આંખના સફળ ઓપરેશન કરાવી માનવ સેવા કાર્યનું મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે। આ કેમ્પમાં 110 જેટલા દર્દીઓનું ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। કેમ્પમાં દર્દીઓની નોંધણી નિવૃત્ત મામલતદાર ત્રિવેદી, દક્ષાબેન મહેતા, જિજ્ઞેશ સોઢા અને અશ્વિનભાઈ વણપરિયા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સુરેશ અગેરા, ભગવતસિંહ રૈજાદા, વિજય દાફડા અને કેશુભાઈ પટેલ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દર મહિનાની અંદર પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આજે યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર 200 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 75 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા છે। અમારે ત્યાં લગભગ 357 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવેલા છે અને એ લોકોને એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે। અમારે ત્યાં જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા અમને આ સહાય આપવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર ડૉક્ટર પ્રોફેસર પ્રવીણ ગજેરા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમીવાળા તરફથી આજે સંપૂર્ણ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। આ રીતે અમને બધાનો સાથ અને સહકાર મળે છે। એ ઉપરાંત અમે અહીંયા અન્નક્ષેત્ર પણ જલારામ મંદિરની અંદર એ દરરોજ સાંજે લગભગ 70થી 80 જેટલા જે અપંગ, નિરાધાર એવા લોકો છે એને અમે અહીંયા જમાડીએ છીએ અને અમારી સેવાઓ સતત અવિરત ચાલુ રહી છે। જય જલારામ।